ગુડ મોર્નિંગ એવરીવન, હું છું સંકેત પટેલ અને આજે આપણે ભણીશું ક્ષારણ વિશે. જોઈએ આપણે ક્ષારણ કોને કહેવાય. હવે સાદી ભાષામાં જો આપણે વાત કરીએ ને તો આપણે ક્ષારણને કાટ સાથે વધારે ઓળખીએ છીએ. બરાબર, આપણે ક્ષારણ કહીએ તો લગભગ કદાચ ખબર ના પડે, પણ કાટ લાગ્યો છે એમ કહીએ લોખંડને તો એ બધાને ખબર હોય. હવે અહીંયા આપણે ક્ષારણની વાત કરીએ છીએ તો ક્ષારણ આપણે 3 ધાતુઓમાં જોવાનું છે. પહેલી છે ચાંદી, બીજું કોપર અને એક લોખંડ. બરાબર, આ ત્રણેયમાં આપણે ક્ષારણ જોઈએ. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ ચાંદીની, તો ચાંદીમાં ક્ષારણ કેવી રીતે લાગે છે કે ચાંદી જે છે એ શું કરે છે, હવામાંના સલ્ફર સાથે શું બનાવે છે, સિલ્વર સલ્ફાઇડની નિપજ બનાવે છે. બરાબર, ચાંદી જે છે એ ચાંદી ઉપર આ સિલ્વર સલ્ફાઇડનું સ્તર લાગી જાય છે અને આ સિલ્વર સલ્ફાઇડના સ્તરના કારણે ચાંદી કાળું પડે છે. બરાબર, આ સિલ્વર સલ્ફાઇડનું સ્તર કેવું છે, કાળું છે, અને એના કારણે આ ચાંદી ઉપર કાળા રંગનું સ્તર આપણને જોવા મળે છે. હવે એના પછી વાત કરીએ આપણે કોપરની, તો કોપર શું કરે છે, એ પણ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે, બરાબર, હવામાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એના સાથે એ પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ બનાવે છે અને આ કોપર કાર્બોનેટના કારણે એ કથ્થાઈમાંથી લીલું બની જાય છે. બરાબર, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે, કોપર કાર્બોનેટ, અને એના કારણે આ કથ્થાઈમાંથી કેવું બને છે, લીલું બને છે. એના પછી વાત કરીએ લોખંડની, તો લોખંડની તો લગભગ બધાને ખબર જ હોય કે લોખંડ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી અને આપણે જે કહીએ છીએ કે કાટ, બરાબર, અથવા તો કથ્થાઈ રંગનો પદાર્થ, બરાબર, જેના કારણે લોખંડને કાટ લાગે છે અને આપણને લોખંડ ઉપર કથ્થાઈ રંગનો પદાર્થ જોવા મળે છે. હવે એના પછી આપણે વાત કરીએ કે ક્ષારણને કેવી રીતે અટકાવી શકાય. બરાબર, ક્ષારણ શું હોય એ આપણે ભણ્યા, પણ હવે ક્ષારણને આપણે કેવી રીતે એનો અટકાવ કરી શકાય એ આપણે જોઈએ. તો ક્ષારણ અટકાવવા માટે પહેલો જે વિકલ્પ છે એ છે એને રંગ લગાવવામાં આવે. બરાબર, ક્ષારણ કોઈ પણ આપણી ધાતુ છે અથવા તો અધાતુ છે એના ઉપર જો આપણે એને રંગ લગાવી દઈએ તો ત્યાં ક્ષારણ આપણે અટકાવી શકાય છે. એના પછી બીજા નંબરનું છે કે ભાઈ એના ઉપર જો તેલ લગાવવામાં આવે. બરાબર, કોઈ પણ ધાતુ ઉપર જો આપણે એને ઉપરની સરફેસ ઉપર જો આપણે એને તેલ લગાવીએ તો એ સીધું હવાના સંપર્કમાં નથી આવતું અને ત્યાં ક્ષારણ થતું નથી. એના પછી છે કે ભાઈ ગ્રીસ લગાવવામાં આવે. બરાબર, ગ્રીસ શું છે કે આપણા સાધનોની અંદર આપણે આ ગ્રીસનો ઉપયોગ કરીએ છીએ, તો એના ગ્રીસ લગાવો તો એ પણ તેલ જેવું જ છે કે જે ધાતુને સીધું હવાના સંપર્કમાં નથી આવવા દેતું. એના પછી છે કે જો એને ગેલ્વેનાઇઝિંગ કરવામાં આવે. બરાબર, ગેલ્વેનાઇઝિંગ એક આખી પ્રક્રિયા છે. બરાબર, અને એના પછી આપણને જે ધાતુ મળે છે એને આપણે ગેલ્વેનાઇઝ ધાતુ, બરાબર, એવું કહેતા હોઈએ છીએ. આ શું છે, મિશ્ર કરવાની પદ્ધતિ છે. એના પછી છે ક્રોમ પ્લેટિંગ. બરાબર, ક્રોમ પ્લેટિંગમાં શું છે કે આપણે, તમે કોઈ દિવસ સાંભળ્યું હોય કે આપણે ધાતુ ઉપર ક્રોમ કરાવીએ છીએ. બરાબર, એકદમ ચળકતું તમને આ ક્રોમ એની ઉપર જોવા મળે. આપણે નવા સાધનો લઈએ તો આપણને એના પંખા ઉપર તો ખાસ જોવા મળે જ છે કે જેના ઉપર આ તમને ક્રોમ કરેલું દેખાય. બરાબર, ક્રોમ વિશે વધારે ડિટેલમાં તમે સર્ચ કરશો તો ક્રોમ શું છે એ તમને ખ્યાલ આવશે. એના પછી છે કે આપણે એને જો એનોડીકરણ કરીએ. બરાબર, એનોડીકરણ એટલે શું કે એનોડીકરણ શું છે કે એનામાં આપણને એક શબ્દ સંભળાય છે, એ છે એનોડ. હવે એનોડનો આપણે એનોડ અને કેથોડની જે વાત કરી હતી, બરાબર, તો એનો જો તમે એનોડીકરણની જો પદ્ધતિ તમે અહીંયા એનો ઉપયોગ કરો તો પણ આપણે આ ક્ષારણનો અટકાવ કરી શકીએ છીએ. એના પછી આપણો મહત્વનો એક છે એ છે મિશ્ર ધાતુ બનાવીને. બરાબર, સૌથી પહેલાં જો આપણે સમજીએ કે મિશ્ર ધાતુ કોને કહેવાય, તો બે કે તેથી વધુ ધાતુ અથવા તો અધાતુનું સમાંગ મિશ્રણ હોય. બરાબર, કેવું મિશ્રણ હોય, સમાંગ મિશ્રણ હોય તો આપણે એને આ મિશ્ર ધાતુ કહેવાય. મિશ્ર ધાતુને આપણે જો ટૂંકમાં સમજવું હોય, મિશ્ર એટલે કે બે અથવા તો વધારે ધાતુને જો આપણે એને મિશ્ર કરીએ તો એને આપણે આ મિશ્ર ધાતુ કહી શકાય. એના આપણે ઉદાહરણની વાત કરીએ તો સૌથી પહેલાં લોખંડ અને 0.05% જેટલું જો કાર્બન એની અંદર મિશ્ર કરવામાં આવે. બરાબર, લોખંડ અને કાર્બન જો આપણે એને મિશ્ર કરીએ તો આપણને કેવું લોખંડ મળે છે, ખૂબ જ સખત અને મજબૂત લોખંડ આપણે મેળવી શકીએ છીએ. લોખંડ જો શુદ્ધ અવસ્થામાં હોય તો આપણે એટલું બધું નરમ એને કહેવાય. બરાબર, આ નરમ લોખંડ એટલું હોય અને આપણે જે લોખંડનો ઉપયોગ કરીએ છીએ એ આપણે એનો ઉપયોગ સીધો ના કરી શકીએ.
બરાબર. લોખંડનો ઉપયોગ આપણે ખાસ કરીને મજબૂતાઈ માટે કરીએ છીએ. તો લોખંડ જો એનું શુદ્ધ અવસ્થામાં હોય તો આપણે એની મજબૂતાઈનો ઉપયોગ નથી કરી શકતા. એટલા માટે લોખંડને હંમેશા મિશ્ર કરવામાં આવે છે અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. એના પછી આપણે આ લોખંડનો ઉપયોગ મજબૂતાઈ માટે કરી શકીએ છીએ. એના પછી બીજું એક વાત કરીએ કે લોખંડને આપણે જો નિકલ અને ક્રોમિયમ સાથે જો મિશ્ર કરીએ, બરાબર, લોખંડ અને નિકલ અને ક્રોમિયમ આ ત્રણેયની જો મિશ્ર ધાતુ આપણે સમાંગ માત્રામાં બનાવીએ તો આપણને જે મળે છે એને આપણે સ્ટેનલેસ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સ્ટેનલેસ સ્ટીલ જે છે એ લગભગ બધાએ સાંભળ્યું જ હોય. અને આ સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બને છે તો એ આપણે યાદ રાખવું પડે કે લોખંડ, નિકલ અને ક્રોમિયમ આ ત્રણેયને જો મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો આપણને આ સ્ટેનલેસ સ્ટીલ, બરાબર, કે જેને ક્યારેય કાટ લાગતો નથી એમ કહેવાય. એના પછી આપણે વાત કરીએ કે જો આપણે મિશ્ર ધાતુ બનાવીએ તો આપણને ઘણા એના ફાયદા છે. પણ મિશ્ર ધાતુની વાત કરીએ તો એની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ ઓછા હોય છે. બરાબર. શુદ્ધ ધાતુ કરતાં મિશ્ર ધાતુના ગલનબિંદુ અને એના વિદ્યુત વાહકતા કેવી હોય છે? ઓછી હોય છે. એનું કારણ છે કે મિશ્ર ધાતુ છે તો એની અંદર બીજા પણ ઘણી ધાતુનો અંદર સમાવેશ થાય છે. તો એની જે વાહકતા હોય એની અંદર પણ ફેરફાર થાય અને એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં પણ કંઈક ફેરફાર થતો હોય. જેમ કે વાત કરીએ કે પિત્તળ, કોપર અને ઝીંક, બરાબર. પિત્તળ, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ અને બ્રોન્ઝ, કોપર અને ટીનની મિશ્ર ધાતુ, બરાબર. અહીંયા બે મિશ્ર ધાતુઓની વાત કરી છે, કોપર, પિત્તળ, કોપર અને ઝીંક, પછી બ્રોન્ઝ, કોપર અને ટીન. અહીંયા બે મિશ્ર ધાતુઓ છે. હવે આ બંને મિશ્ર ધાતુઓ છે તો એના કરતાં એનું જે મિશ્ર ધાતુ કરતાં જે શુદ્ધ કોપર છે એની વિદ્યુત વાહકતા કેવી હશે? વધારે હશે. બરાબર. કોપરની મિશ્ર ધાતુ કરતાં શુદ્ધ કોપરની વિદ્યુત વાહકતા કેવી હોય? તો એ વધારે હોય. જેના કારણે આપણે આ જે વિદ્યુતના પરિપથમાં જે વાયર ને બધું જે હોય છે એની અંદર કોપર વાપરવામાં આવે છે, ના કે એની મિશ્ર ધાતુનો. બરાબર. કારણ કે કોપરની વાહકતા કેવી છે? વધારે છે. બીજું વાત કરીએ કે સોલ્ડર જે છે એ કેવી રીતે બને છે? શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. બરાબર. સોલ્ડરનો ઉપયોગ આપણે જે કરીએ છીએ વિદ્યુતના બે પરિપથ હોય તો એને જોડવા માટે આપણે સોલ્ડરનો ઉપયોગ કરતા હોઈએ. બરાબર. આમ ઘણી જગ્યાએ સોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ. તો સોલ્ડર શેમાંથી બને છે? કે એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. શીશુ અને ટીનને ભેગા કરી અને આ સોલ્ડર બનાવવામાં આવે છે.